ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી જે લોકો ત્યાં હતા હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે. આ એક પણ ચમરબંધી અધિકારીઓને છોડવામાં ના આવે જે જાડી ચામડીના અધિકારીઓ બની ગયા છે ને. કેમ વારંવાર ગુજરાતની અંદર આવી ઘટનાઓ બને છે? તંત્ર આમાંથી શીખવાનું નામ જ નથી લેતું. માત્ર ને માત્ર તમારા ખિસ્સા ભરવા માટે ને પૈસા કમાવા માટે તમે જે આ કામ કરી રહ્યા છો ને તેમનો ભોગ આવા સામાન્ય લોકો વારંવાર બને છે. જો ભાગ્યા છે ને, જો ભાગ્યા છે તો બધાને જબા ઉતારવાના કામ અમે કરીશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં વિગતવાર વાત કરીએ તો રાજકોટ બાદ અમદાવાદની અંદર અગ્નિકાંડનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગાત્રાડ રોડ પર જે ખુલ્લામાં ચાલી રહેલી ગેરકાયદેસર ફેક્ટરી હતી રામોલ નજીક, એની અંદર આગ લાગી છે ત્યારે જે આખી ઘટના બની છે તેને લઈને ગંભીર સવાલ. વાંચ ગામની જેમ મહેમદપુરામાં પણ ઘરે ઘરે ફટાકડાઓ બનતા જોવા મળી રહ્યા છે. ગામની દરેક ગલીઓમાં લોકો ગેરકાયદેસર ફટાકડા બને છે. જાઓ અધિકારીઓ તપાસ કરો, બધું જ સીલ મારો. આજે દોડતા કરવાનો વારો છે તમને, કારણ કે આજે અગ્નિકાંડ થયો છે એ તમારા પાપે થયો છે, કારણ કે તમે આ દિન સુધી એક તપાસ નથી કરી, એનું આ પરિણામ છે. વાંચગામની જેમ મહેમદપુરામાં પણ ઘરે ઘરે ફટાકડા બને છે. પહોંચી જજો મહેમદપુર નજીક, બધા જે અધિકારીઓ છે પહોંચી જજો. પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચવું હોય તો પહોંચજો. બાકી જો ન્યૂઝ રૂમ ગુજરાતની ટીમ ગ્રાઉન્ડ પર ઉતરી ગઈ છે. જ્યાં જ્યાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ગોડાઉનો ચાલતા હશે, આવી ફેક્ટરીઓ ધમધમતી હશે, જેમની પાસે લાયસન્સ નહીં હોય, જો એવો હાથ લાગશે ને તો અધિકારીઓ તમને પ્રશ્ન પૂછવામાં આવશે. જો ભાગ્યા છે ને, જો ભાગ્યા છે તો બધાને જબા ઉતારવાના કામ અમે કરીશું. ક્યાંથી કેટલા હપ્તા લીધા છે ને બધાની પોલ ખોલીશું. 8 લોકોના જીવ ગયા છે. 8 લોકો, 8 નિર્દોષના જીવ ગયા છે અમદાવાદમાં. છતાંય તંત્ર એ ઊંઘતું રહ્યું. જ્યારે લાયસન્સ રદ થયું છતાંય કેમ આવી ફેક્ટરીઓ ચાલતી હતી, કેમ એમના પર ન કાર્યવાહી થઈ? 8 લોકોના મોતની જવાબદારી કોણ લેશે? આજે ફાયર સેફટીના નિયમોનું પાલન કેમ ન થયું? જોયું તમે ત્યાં એ ખુલ્લામાં કેવી રીતે ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી? મુખ્ય જવાબદારો સામે કડક કાર્યવાહી ક્યારે થશે તેમના પર પણ એક ગંભીર સવાલ છે. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એકદમ ભયાનક છે. આપણે આંખે ન જોઈ શકીએ તેવા દ્રશ્યો છે, પરંતુ આરએફએના અધિકારીઓ જે જવાનો હતા એમને સૌપ્રથમ ખબર પડી એટલે તાત્કાલિક એમની ફરજ હતી એ દોડીને ત્યાં પહોંચાશે. અમદાવાદની અંદર બ્લાસ્ટ મામલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સૌથી મોટું નિવેદન આપી રહ્યા છે. સમગ્ર ઘટનાની તપાસ હાલ ચાલુ હોવાની વાત હર્ષ સંઘવી કરી રહ્યા છે. બીજી તરફ જેસીબી દ્વારા આ બાબતે જે પ્રમાણે તપાસ કરવામાં આવી રહી છે તેવી પણ વાત છે. ગેરકાયદેસર કામગીરી અંગે પણ તપાસ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે રિવ્યુ બેઠક બોલાવવામાં આવી હોવાની વાત પણ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તેમના દ્વારા કરવામાં આવી. ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. બીજી તરફ તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ અમદાવાદ બ્લાસ્ટ મામલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ હવે મૌન તોડીને જવાબ આપ્યો છે. ખુલ્લીને એમણે જવાબ આપ્યો છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. હર્ષભાઈ, માત્ર વાતો ન થવી જોઈએ, આમાં પણ કામગીરી થવી જોઈએ. આમાં પણ થવી જોઈએ કામગીરી. જે બેકસૂર લોકો મર્યા છે એમનો શું વાંક હતો? એ તો પોતાની રોજી રોટી માટે આવ્યા હતા, પોતાની ઘર ગુજરાન ચલાવવા માટે આવ્યા છે, પરંતુ જે મૂળ માલિક હતો એ ફરાર થઈ ગયો છે. એમને પકડો પેલા ભાઈ. ઘટનાના તમામ પાસાઓની તપાસ અત્યારથી ચાલુ છે. એફએસએલની ટીમ પણ તાત્કાલિક ફાસ્ટ એકદમ કામગીરી અત્યારે ત્યાં શરૂ કરી દેવામાં આવી છે. પોલીસનો ફૂલ બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. એફએસએલની ટીમ અલગ અલગ દિશાઓમાં તપાસ પણ અત્યારે કરતી જોવા મળી રહી છે. વધુ માહિતી માટે ઉમંગ જોડાય છે. ઉમંગ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કે જેમણે આ નિવેદન આપ્યું છે અને ફરી એકવાર
એ જૂના શબ્દો કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આવી ઘટનાઓમાં તો ન જ છોડવા જોઈએ કોઈ પણ ચમરબંધીઓને, કારણ કે 8 લોકોના જીવ લીધા છે આવા લોકોએ. મોતની ફેક્ટરી મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું હવે નિવેદન સામે આવી ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કર્યું, પરંતુ હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ હાલ સુરતના પ્રવાસે છે ત્યાંથી તેઓએ નિવેદન આપી દીધું છે કે જે પ્રકારે એ બ્લાસ્ટ અમદાવાદની ફટાકડા ફેક્ટરીની અંદર ચાલી રહ્યું છે, તમામ પ્રકારે તેમની તપાસ એ ફાસ્ટ કામગીરી ચાલી રહી છે. તમામ જે પણ જવાબદાર લોકો છે તે એક પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તેવી વાત હર્ષ સંઘવીએ કરી દીધી છે. આવો પહેલા આપણે સાંભળીએ અમદાવાદ ફટાકડા ફેક્ટરીના બ્લાસ્ટ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું. એની સંપૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે. જેસીપી ઝોન 2 અમદાવાદ, હું આવતા પહેલા જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી જે લોકો ત્યાં હતા હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે. એની સંપૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે. જેસીપી ઝોન 2 અમદાવાદ, હું આવતા પહેલા જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી જે લોકો ત્યાં હતા હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે. એની સંપૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે. જેસીપી ઝોન 2 અમદાવાદ, હું આવતા પહેલા જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી જે લોકો ત્યાં હતા હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે. તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યારે દુઃખ વ્યક્ત કર્યું છે કે જે ઘટના બની છે અમદાવાદની અંદર તે ખૂબ દુઃખદ ઘટના છે. તમામ મૃતકોના આત્માને પણ અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અમે વિનંતી કરીએ છીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને કે સાહેબ આ એક પણ ચમરબંધી અધિકારીઓને છોડવામાં ના આવે. જે જાડી ચામડીના અધિકારીઓ બની ગયા છે ને એ જાડી ચામડીના અધિકારીઓને છોડવામાં ના આવે. જેસીપી શરદ સિંઘલ પણ અત્યારે ત્યાં ઘટના સ્થળે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એ પણ કહ્યું કે જેસીપી ઝીણવટભરી તેમની તપાસ કરી રહ્યા છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તમામ લોકો હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે, પરંતુ 8 લોકોના જે જીવ ગયા છે તે 8 લોકોના જીવ પાછળ જવાબદાર કોણ? કેમ વારંવાર ગુજરાતની અંદર આવી ઘટનાઓ બને છે? તંત્ર આમાંથી શીખવાનું નામ જ નથી લેતું. 2 મહિના તમારે રૂલ્સ ફોલો કરાવવાના હતું, એનું એક ગુજરાતની અંદર ચલાવવાનું. ભલે લોકો જીવે કે મારે આ લોકોને કોઈ પણ પ્રકારનો ફેર નથી પડતો. 8 લોકો એ જીવતા ભડથું થઈ ગયા અને વાચ ગામની અંદર આવી કેટલી ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે. ગુજરાતના એ લગભગ 10 થી 15% ફટાકડા વાચ ગામની અંદર બનતા હશે અને તમામ ફેક્ટરીઓ છે તે ગેરકાયદેસર ચાલે છે. તો કોની રહેમ નજર હેઠળ ચાલે છે? આ તો એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો. આપણે પ્રાર્થના કરીએ છીએ ઈશ્વરને કે આવું બીજી કોઈ પણ ફેક્ટરીમાં ન થાય અને તે પહેલા આપણે આશા રાખીએ છીએ તંત્ર પાસે કે તંત્ર જાગી જાય અને જે આવી ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે ને એ ગેરકાયદેસર ફેક્ટરીઓને બંધ કરાવી દે. પોતાના ખિસ્સા ભરવાનું ના જુએ. સાહેબ, હસતો ખેલતો પરિવાર તમને આપ્યો છે, સરકાર સારો એવો પગાર તમને આપે છે, રહેવા માટે મકાન આપે છે, ગાડી આપે છે, તેમ છતાંય કોકની જિંદગી સાથે શા માટે તમે રમો છો? શા માટે કોકની જિંદગીને તમે જીવમાં જોખમમાં મૂકો છો? તમારા ખિસ્સા ભરવા માટે, માત્ર ને માત્ર તમારા ખિસ્સા ભરવા માટે ને પૈસા કમાવા માટે તમે જે આ કામ કરી રહ્યા છો ને તેમનો ભોગ આવા સામાન્ય લોકો વારંવાર બને છે. તમારા સંતાનો સુખી નહીં થાય સાહેબ. તમારા સંતાનો તમને સવાલો કરશે. યાદ રાખજો, આ જાડી ચામડીના અધિકારીઓ તમને જ કહું છું, યાદ રાખજો. જ્યાં સુધી તમે ભ્રષ્ટાચાર કરીને સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂકશો ને ત્યાં સુધી તમારા સંતાનો પણ તમને સવાલો પૂછશે. વારંવાર આવી ઘટનાઓ ગુજરાતની અંદર બને, વારંવાર આવી ઘટનાઓ બને
આપણે એમ હતું કે તક્ષશિલા કાંડ પછી આ લોકો સુધરી જશે, નિયમો પડાવશે, પરંતુ નહીં. ટીઆરપી ગેમ ઝોન પછી આ લોકો સુધરી જશે, પરંતુ નહીં. કપડવંજની અંદર હમણાં જ થોડા દિવસો પહેલા ફેક્ટરીની અંદર બ્લાસ્ટ થયો, 10 કિલોમીટર સુધી ધરાધ્રુજી, તેમાં પણ 1-2 લોકોના જીવ ગયા. ત્યારે એમ થયું કે આ લોકો સુધરી જશે, નહીં. આ લોકોને હવે માનવતા ક્યાં મરી ગઈ છે ને એ ખબર નહીં પડતી. લોકોના જીવની કિંમત જ નહીં આ લોકોને. અધિકારીઓ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, અને જ્યારે આવી ઘટનાઓ બને એટલે પછી કહી દેવાનું કે તપાસ ચાલી રહી છે, મૃતકોને આટલા લાખની સહાય આપી દીધી છે. અરે સાહેબ, તમે ને હું શું જાણો એ વેદના? એ તો જે વ્યક્તિએ પોતાના પરિવારનો સભ્ય ખોયો હોય એ વેદના જાણી શકે. ભાવિક, સતત ત્યાં તપાસ ચાલુ છે, ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે, એફએસએલની ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે. અનેક નવા ખુલાસાઓ આ ફટાકડા ફેક્ટરીને લઈને સામે આવી રહ્યા છે. ન્યૂઝ રૂમ સતત તેમની ઉપર નજર રાખીને બેઠું છે અને સવાલો પૂછી રહ્યું છે અધિકારીઓને, સવાલો પૂછી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, સવાલ પૂછી રહ્યા છે આપણે અધિકારીઓને, જે અધિકારીઓની રહેમ નજર હેઠળ આ ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી. ભાવિક, ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.